સુરતના મહુવા તાલુકામાં દીપડાના આટાફેરા। કાછલ ગામે દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ છે। ગામના રોડ પર દીપડા દેખાતા દહેશતનો માહોલ છે। દીપડાના આટાફેરા સીસીટીવીમાં કેદ થયા છે। ગામના સરપંચ વન વિભાગને કરી ચૂક્યા છે જાણ। તો ગામમાં દીપડો ઘૂસ્યો છે। આટાફેરાના દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। સુરતમાં ફરી એક વખત ગામના રોડ ઉપર દીપડો આટાફેરા મારતો જોવા મળી રહ્યો છે। વન વિભાગને જાણ કરવામાં આવી છે, પરંતુ સ્થાનિકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે। આ તરફ વડોદરાથી સમાચાર। સ્માર્ટ મીટરના વિરોધનું ભૂત ફરી ધૂણ્યું છે। દંતેશ્વરમાં સ્થાનિકોએ કર્યો છે સ્માર્ટ મીટરનો વિરોધ। જીઈબી કર્મચારીઓ ધમકી આપતા હોવાનો આરોપ। સ્માર્ટ મીટર ફરજિયાત લગાવવા દબાણ કરાતો હોવાનો આરોપ। જાણ બહાર મીટર લગાવી જતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડિસ્પ્લે ચાલુ થઈ અને પછી મને તો ખ્યાલ નહીં કે આ સ્માર્ટ મીટર છે કે કયું મીટર છે, પણ મારા ટાવરના લોકોથી ખબર પડી કે આ સ્માર્ટ મીટર લાગ્યું છે। એટલે હું જીબીમાં ગયો અને જીબીમાં જઈને મેં આ બધી આની રજૂઆત કરી હતી મેં કે સ્માર્ટ મીટર મારે નહીં જોતું, મારે પેલું સાદું મીટર મને નાખી આપો। પણ એમને મને કીધું કે બધાને હવે આખા ઓલ ગુજરાતમાં આપણે આ જ નાખવાનું થશે। કે અમારી એ સમસ્યા છે કે આ લોકો વગર અમને કોઈ પણ જાતની જાણ કર્યા વગર એક તો અહીંયા આગળ સ્માર્ટ મીટર નાખવા માટે આવ્યા। અમારે બધા મીટરો બધાના સારા જ ચાલે છે, પછી સ્માર્ટ મીટર નાખવાની કોઈ જરૂર જ નથી ને। અને અમે એનો વિરોધ કર્યો કે ભાઈ અમારે અહીંયા નથી નાખવા, તો કે એમણે એમને ધમકી આપી કે તમે નહીં નખાવો તો અમે આખું કે તમારું કનેક્શન કાપી કાઢીશું। સાયણ શુગર ફેક્ટરીની સભામાં હોબાળો। સભાસદો વચ્ચે કોઈક વાતને લઈને હોબાળો। આજે સાયણ શુગરની સભા યોજાઈ હતી। સભામાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં શેરડી કટિંગ બાબતે સવાલો પૂછવામાં આવ્યા હતા। સભાસદે સવાલો પૂછતા કોઈક વ્યક્તિ રોકતા બબાલ થઈ। હંગામાને પગલે સભા પૂર્ણ કરવામાં આવી। શુગર સભાસદો એકબીજાના સામસામે આવી ગયા, એકબીજાને અપશબ્દો પણ બોલ્યા। સુરતની સમાચાર। એસડીસીએ પ્રમુખ કનૈયા કોન્ટ્રાક્ટરની ધરપકડ। કરોડોની ઠગાઈ અને બોગસ દસ્તાવેજો મામલે કાર્યવાહી। આરોપીએ સગા સાથે છેતરપિંડી કર્યાનો આરોપ। બોગસ પાવર ઓફ એટર્નીથી 2.92 કરોડની લોન મેળવી ખોટા દસ્તાવેજો બનાવી લોન લીધાનો આરોપ। લોનના હપ્તા ન ભરતા સગા મુશ્કેલીમાં મુકાયા। એસસીએ 6 અઠવાડિયામાં લોન ભરપાઈનો આદેશ આપ્યો છે। સુપ્રીમના આદેશનું અનાદર કરતા રાહત રદ। અન્ય કોઈ કોર્ટમાં અરજી ન કરવાની પણ સૂચના। સુરતનું ક્રિકેટ ગ્રાઉન્ડ એટલે કે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ અને તેના પ્રમુખ છે કનૈયાભાઈ લાલભાઈ કોન્ટ્રાક્ટર, કે જેમની સુરત ઇકોસેલે ધરપકડ કરી છે। 1 વર્ષ પહેલાં તેમના ભાઈના પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કે 2.92 લાખ રૂપિયાની બજાજ ફાઇનાન્સમાંથી લોન લેવામાં આવી હતી। નકલી દસ્તાવેજ અને પાવર ઓફ એટર્નીના આધારે આ લોન લેવામાં આવી હતી, જેને લઈને પરિવાર દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। છેલ્લા 1 વર્ષથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતી હતી અને આજે સવારે તેમની ધરપકડ કરવામાં આવી છે। કનૈયાભાઈ કોન્ટ્રાક્ટર કહી શકાય ક્રિકેટ સ્ટેડિયમના પ્રમુખ છે અને સૌથી અગ્રણી અને મોટું માથું સુરતનું કહી શકાય। ત્યારે પોતાના જ પરિવાર સાથે 2.92 લાખની ખોટા દસ્તાવેજ મૂકી બજાજ ફાઇનાન્સમાંથી લોન લેવાની વિગત હતી। જો કે પરિવાર કહી રહ્યું છે કે લોનની ભરપાઈ કરી દેવામાં આવી છે, એનઓસી આપી દેવામાં આવી છે, પણ જે લોન લેવા માટે ડોક્યુમેન્ટ્સ મૂકવામાં આવ્યા હતા તે નકલી અથવા ખોટા હોવાના આક્ષેપો થયા છે, જેના આધારે ગુનો દાખલ થયો હતો અને કહી શકાય કે ગુનાના આધારે આજે તેમની 1 વર્ષ બાદ ધરપકડ કરવામાં આવી છે। કેમેરામેન જીગર ગૂગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી,